જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો આજે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવી છે તો તેના વિશે ઘણા ડાઉટ છે, તો તે આ વિડીયોમાં આપણે ક્લિયર કરીશું. તો જીએસઆરટીસી હેલ્પર બાબતમાં જે મૂંઝવણો છે તો તે મૂંઝવણોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ઘણા મિત્રો કોમેન્ટમાં લખે છે કે સર એપ્રેન્ટિસ કરેલ ના હોય તો ફોર્મ ભરી શકાય કે નહીં. તો મિત્રો, એપ્રેન્ટિસ ના કરેલ હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો, કારણ કે જો તમારી આઈટીઆઈના માર્કશીટના તમારે 80+ અથવા તો 70+ માર્ક્સ થતા હોય તો તમારે પહેલાં 15 માર્ક્સની કોઈ જરૂર નથી, તમારું મેરિટ બની જશે. એટલે ડર્યા વગર મિત્રો, કોઈ પણ સોચ સંકોચ રાખ્યા વગર જો એપ્રેન્ટિસ કરેલ ના હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો. બીજો પ્રશ્ન છે કે શું દરેક ટ્રેડના પેપર અલગ અલગ આવશે? તો ચોક્કસ મિત્રો, દરેક ટ્રેડના પેપર અલગ અલગ હશે. મિકેનિક, ડીઝલ, એના પછી ફિટર, પછી પેન્ટર, અલગ અલગ જે ટ્રેડ છે તેના પ્રમાણે અલગ અલગ પેપર હશે. એના પછી વાત કરીશું ઓએમઆર માટે કેટલા ગણા બોલાવવામાં આવશે. હવે મિત્રો વાત કરીએ તો જે નોટિફિકેશનના હિસાબે કહીએ તો ઓએમઆર એક્ઝામ માટે 1:15 એટલે કે 1:15નો રેશિયો રાખ્યો, એટલે કે ટોટલ જગ્યાઓ છે 1658, તો ટોટલ 24,870, એટલે માની લો કે 25,000 કેન્ડિડેટોને ઓએમઆર એક્ઝામ માટે બોલાવવામાં આવશે. એ ફાઇનલ છે. તો મિત્રો, જે ઓએમઆર એક્ઝામ માટે બોલાવવામાં આવશે તો તે પણ મેરિટના જ હિસાબે, જે તમારું 55% તમારા માર્કશીટના જે આઈટીઆઈના અને 15% તમારા જે એપ્રેન્ટિસના છે એ ગણવામાં આવશે. એનું તમારું મેરિટ તૈયાર થશે, એના હિસાબે તમને બોલાવવામાં આવશે ઓએમઆર. જો તમારે આઈટીઆઈમાં 80+ છે અથવા તો 70+ છે તો પણ તમારું મેરિટ ઓએમઆર માટે બની જશે, એટલે ચિંતા નહીં કરવાની, ફોર્મ ભરી લેવાનું. હવે વાત કરીશું ઓએમઆર માટે કેટલા ગણા. તો એ પ્રમાણે વાત કરી કે ઓએમઆર માટે 15 ગણા બોલાવશે, એટલે 25,000 અંદાજિત બોલાવવામાં આવશે. હવે વાત કરીશું શું ઓએમઆરમાં કંઈ ક્રાઇટેરિયા છે કે આટલા માર્ક્સે તમે પાસ ગણાશો. હા મિત્રો, તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓએમઆર એક્ઝામ, કેમ કે તેમાં 40 માર્ક્સ તમારે ફરજિયાત લાવવાના રહેશે. જો 40થી નીચા હશે દરેક કેટેગરી માટે, જો 40થી નીચે હશે તો તમે નાપાસ ગણાશો, તો તમારે પછી આગળ કંઈ નહીં થઈ શકે. એટલે ઓએમઆર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલે મહેનત કરી લેવી ઓએમઆર માટે. જે લેખિત પરીક્ષા છે 100 માર્ક્સ, તો તેમાં તમારે ટાર્ગેટ 50 આજુબાજુ રાખવો, એટલે તમને મતલબ કે મેરિટ બનાવવા માટે તમે વધારે પણ લાવી શકો, પણ 40 માર્ક્સ ઉપર તો તમારે ફરજિયાત લાવવાના જ રહેશે. 40થી જો નીચા માર્ક્સ હશે 39, 37, તો તમે ફેલ ગણવામાં આવશે. લેખિત પરીક્ષાની વાત છે. એટલે મિત્રો, ખાસ ઓએમઆર તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓએમઆરમાં મહેનત કરી લેવી, જે તમારા પાસ નાપાસ એના ઉપર નક્કી થશે. ઓએમઆરમાં 40 માર્ક્સ પ્લસ હશે, 40 ઉપર, તો જ તમે પાસ ગણાશો. એના પછી મિત્રો, તમારો ઓએમઆરમાં તમે પાસ થઈ જશો પછી તમારા ઓએમઆરના માર્ક્સ, એપ્રેન્ટિસના માર્ક્સ પ્લસ તમારા આઈટીઆઈ સર્ટિફિકેટના માર્ક્સ, ત્રણેયનું ભેગું થઈને તમારું મેરિટ તૈયાર થશે. એના હિસાબે તમારું સિલેક્શન થશે. તો મિત્રો, આ જીએસઆરટી હેલ્પર ભરતી વિશે માહિતી તમને આપી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ખાસ મિત્રો, આપણે જે સિલેબસ છે તે પ્રમાણે આપણે આ યુટ્યુબ ચેનલમાં આપણે વિડીયો સંપૂર્ણ મૂકતા રહીશું, ટેકનિકલ, નોન ટેકનિકલ દરેકના. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.